નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર શહેરના ગાયત્રી સોસાયટી તથા સ્વામી વિવેકાનંદ નગરની વચ્ચે અવારનવાર ભૂવાઓ પડવાથી ત્યાંના રહેવાસીઓ કંટાળી પહોંચ્યા। નાયબ કલેક્ટર સાહેબ, ધારાસભ્ય સાહેબ અને નગરપાલિકા પાસે રજૂઆત કરવા જય ભારત સાથ જણાવવાનું કે અંજાર શહેરમાં આવેલ ગાયત્રી સોસાયટી અને સ્વામી વિવેકાનંદ નગર વચ્ચેના મુખ્ય માર્ગ પર અવારનવાર ભૂવાઓ પડતા હોવાથી તેના સ્થાનિક રહેવાસીઓ દ્વારા નાયબ કલેક્ટર સાહેબ, ધારાસભ્ય સાહેબ અને નગરપાલિકા પ્રમુખ સાહેબને લેખિત રજૂઆત કરી તે મોટી ગટરને કાયમી બંધ કરીને બીજી જગ્યાએ શિફ્ટ કરવા રજૂઆત કરી હતી। જે સંદર્ભે નગરપાલિકા પ્રમુખ દ્વારા ખાતરી અપાઈ હતી કે 2 મહિનાની અંદર ત્યાંની ગટરને શિફ્ટ કરવામાં આવશે। નાયબ કલેક્ટર સાહેબ અને ધારાસભ્ય સાહેબ દ્વારા પણ લોકોને આશ્વાસન આપ્યું હતું કે તે બંને જલ્દી આ સમસ્યા દૂર કરાવશે। આ સમસ્યાની લેખિત રજૂઆત કરવા ત્યાંના સ્થાનિકોમાં ગાયત્રી મંદિરના પૂજારી શ્રી નટવરભાઈ જોશી, ત્યાંના નગરસેવકો રાજેન્દ્રસિંહ જાડેજા, ભાવનાબેન જોશી, વસંતીબેન સોલંકી, હિનાબેન પંડ્યા, હંસાબેન પ્રજાપતિ, શાંતિબેન પ્રજાપતિ, લખીબેન આહિર, પાર્વતીબેન પ્રજાપતિ, ભરતભાઈ આહિર, શાંતિલાલભાઈ સોની, ખેમજીભાઈ ઠાકર, જયેશભાઈ ચંદાણી, શામજીભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ મિસ્ત્રી, કરશનભાઈ સોની, રવુભા જડેજા, સમીરભાઈ ભાટિયા, પુનિતભાઈ ઠક્કર, રોહિતભાઈ પ્રજાપતિ, નરસિંહભાઈ પ્રજાપતિ તથા અન્ય રહેવાસીઓ બોડી સંખ્યામાં જોડાયા હતા અને તેમના દ્વારા નગરપાલિકાને ચીમકી ઉચ્ચારી હતી 2 મહિનામાં આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો અમારા દ્વારા નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે। આજે અમે અહીં બિન રાજકીય એક સોસાયટીના તમામ રહેવાસીઓ જે બેને કીધું એમ 150 થી 200 નહીં પણ અમારા વોર્ડના લગભગ 500 પરિવાર પીડિત છે આ માર્ગના કારણે। તમને જણાવી દઉં, ભૂવો પડે એટલે એકતાનગર ને હાઉસિંગ બોર્ડના લોકોમાં ગટર ભરાઈ જાય, ઘરની અંદર ગટર ભરાઈ જાય અને એની કામગીરી કરવા માટે અમારા ગાયત્રી અને સ્વામી વિવેકાનંદના લોકો હેરાન થાય। એટલે આ 500 પરિવાર ખૂબ જ પીડિત છે અને હજી અમે અત્યારે અમને પ્રમુખ સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવી છે 2 મહિનામાં આ કામગીરી થઈ જશે। તો આપને જણાવી દઈ કે અમને હજી બીક છે કે અત્યારે આ પાઇપ પૂરશે તો આગળ હજી ભૂવો નહીં પડે એની કોઈ ખાતરી નથી। એટલે જ્યાં સુધી આ પાઇપલાઇન બંધ કરી અને એને બારેથી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી અમારા વોર્ડના 500 પરિવાર ભયના માહોલમાં જ જીવશે। આપને જણાવી દઈ, આ ભૂવામાં હજી જે 2 મહિના પહેલા બેને વાત કરીને ભૂવો પડ્યો ઉમાંથી પણ હાલી ગાડી આવી શકે એવી જગ્યા નથી હજી સુધી થઈ। તો આ અત્યારે એ કે છે રોડ બનાવવો, પણ જ્યાં સુધી પાઇપલાઇન નહીં નીકળે ને ત્યાં સુધી રોડ બનાવવાનો કોઈ ફાયદો નથી એ જગ્યા ઉપર। આપને જણાવી દઈ, આવી સમસ્યાઓ અનેક સફાઈની આ તે એવી અમારા સોસાયટીના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરાઈ છે અને 2 મહિનાનો અમને ખાતરી આપી કે 2 મહિનામાં જો કામગીરી નહીં થાય તો અમે 200 પરિવાર વાળા અહીં આવી નગરપાલિકામાં બેસી જશે। જ્યાં સુધી કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે। 2 મહિનામાં વિસ્તારમાં શું સમસ્યા? અમે ગાયત્રી સોસાયટી અને સ્વામી વિવેકાનંદ નગર વોર્ડ નંબર 4 માંથી આવ્યા છીએ। અમારી સમસ્યા જે મેઇન શહેરની ગટર લાઈન મોટી પસાર થાય છે અમારી સોસાયટી અને વિવેકાનંદ નગરની બંનેની વચ્ચેથી, એ સમસ્યા હર વર્ષના માટે હોય છે અને દરેક રહેવાસીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। એના માટે અમે સમસ્યાના પરમેનન્ટ સોલ્યુશન અને નિવારણ માટે અહીંયા નગરપાલિકામાં આવ્યા છીએ। નગરપાલિકાના પ્રમુખશ્રી તરફથી અમને અત્યારે કહેવામાં આવ્યું છે કે 2 મહિના માટે તમારો 2 મહિના પછી આ પ્રશ્ન સોલ્વ થઈ જશે એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે।